શું જોઈ રહ્યા છે લાલાભાઈ? બહુ દૂર જોઈ રહ્યા એવું લાગે છે ભાઈ. હા તારીખભાઈ, હું એ જોઈ રહ્યો છું કે ભાઈ ટાવર ઉપર મને એવું લાગે છે કોઈ વ્યક્તિ ચડ્યું હોય, એટલે હું એને જોઈ રહ્યો હતો. પણ મને એમ થયું કે કદાચ આંખોમાં જો દૂરબીન હોત તો હું બિલકુલ નજીકથી જોઈ રહ્યો હોત. વાત તમારી સાચી છે. જો આંખો પર દૂરબીન લાગેલું હોય તો દૂરની વસ્તુઓ નજીક જોવાય, પણ એનો એક ગેરફાયદો એ પણ ના થાય કે જ્યારે તમે દૂર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ત્યારે હું નજદીક આવ્યો, તમને ખ્યાલ નથી કે હું આવ્યો. હા સાચી વાત, સાચી વાત. જ્યારે માણસ દૂર જોતો હોય તો નજદીકનું જોવાતું બંધ થઈ જાય છે. તો તમને એવું નથી લાગતું કે આનો એક ગેરફાયદો, જ્યારે આપણે દૂર જોતા હોઈએ ત્યારે નજદીકનું જોવાતું બંધ થઈ જાય? જો દૂરબીન લાગેલું હોત તો આપણે નજદીકનું ના જોઈ શકતા. બિલકુલ સાચી વાત તારીખભાઈ. ખરેખર હું જોઈ રહ્યો હતો દૂરથી, પણ ખરેખર તમારી વાત ઉપરથી મને 100% એ લાગ્યું કે ઘણી વખત આપણે દૂર જોવાના અંદર નજીકના લોકોને આપણે જોવાતા નથી. એ જ રીતના આપણે દૂર સુધીના સંબંધ જોઈએ તો આપણે નજીકના સંબંધો આપણે જોવાતા નથી. એક્ઝામ્પલ, હું આજે મારા મકાનમાં રહું છું, તો હું આજે દૂર સુધી જોતો હોય પણ હું મારા પડોશીને ના જોઈ શકતો હોય, અથવા નજીકમાં મારા કુટુંબજનોને ના જોઈ શકતા હોય. તો આ દૂર સુધીનો એ બિલકુલ મને વાત લાગી કે આપણે દૂર જોવામાં નજીકનું આપણે ખરેખર નુકસાન છે આપણને. આ કન્વર્ઝેશન પરથી એક સામાજિક મેસેજ એવો છે કે જ્યારે આપણે દૂરના સંબંધો યા તો દૂરની જવાબદારીઓ પ્રત્યે ફોકસ કરવું જોઈએ, પણ ત્યારે નજીકનું ઇગ્નોર બિલકુલ ના થવું જોઈએ. સૌથી પહેલાં આપણી જવાબદારી આપણા પરિવારની, આપણા ઘરની, આપણા ફેમિલીની, આપણા મહેલાની, આપણા ગામની, પછી આપણા જિલ્લાની, પછી આપણા રાજ્યની, પછી આપણા દેશની. આ રીતે તબક્કાવાર રીતે આપણે આગળ વધવું જોઈએ. લાલાભાઈની વાત ઉપરથી જે મેસેજ છે એ છે કે સૌથી પહેલાં પોતાના પરિવારનું ધ્યાન રાખો. અને અમારી યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.